આમ તો જો કેવું અસલ મજાનું ફોતરાવાળી ડુંગળીનું શાક મેં બનાવ્યું છે અને એ પાછું રસા વિનાનું કોરું મોરું. આજ તો મારી જેઠાણીને હું શાક દેવા જઈશ ને એટલે રાજીની રેડ થઈ જવાની. કિરેટ લાગે હે લાઈ કયો કા શાક દી આવું એટલે મારી માં મસ્ત મજાની થઈ જાય છે. એ જેઠાણી એ બાર તો આવો. આમ તો જો તમારા હાટું મસ્ત મજાનું શાક લઈને આવી છે ડુંગળીનું. ઓહો હો એ આટલી બધી શું તું રાડ્યું પાડે? એ જેઠાણી રાડ્યું તો પાડું ને. આમ તો જો તમારા મોઢામાંથી લારું પડી જાય ને એવું આછી ડુંગળીનું શાક લઈને આવી છે કે આયો. ઓહો હો એ એટલી બધી તો તું ડાય ડમરી નથી કે તારી જેઠાણીને તું આખી ડુંગળીનું શાક ખવડાવવા આય. મને તો લાગે હે કે ડાયરમાં કારું હશે. ના જેઠાણી અસલ મજાનું તમારા હાટું ડુંગળીનું શાક લાવી છે. પેલા તો મને જોવા દે શાક. આમાં તો મને સર્વનાશ દવાઈની બાસ આવે છે. આને શું ધરોડી હુકાય ઈ મને હુકવીને મારી નાખવી છે. કા જેઠાણી વિસારમાં ખોવાઈ ગયા ને શાક જોઈને તો તમને શાક ખાવાનું મન થઈ ગયું ને. એ શાક જ મેં અસલ મજાનું બનાવ્યું છે. તારું શાક મારે ખાવું નથી. આમાં તો દવાઈની બાસ આવે છે. તું દવા નાખીને લાવ્યું હોય એટલે તને એમ કે મારી જેઠાણી મરી જાય અને આ બધી જમીન હું લઈ લઉં. ના જેઠાણી એવું કાંઈ પણ નથી. એ મેં શાકમાં મસાલા દેટલા નાખ્યા છે એટલે ઈ મસાલાની બાસ આવે. એ જાતના ભાતના મસાલા હું નાખી તમારા હાટુ સ્પેશિયલ શાક લઈને આવી છું. ઓહો કે સ્પેશિયલ શાક લઈને આવી છો? એ તારા ઉપર તો મને આટલોય ભરોસો નથી. તારો બાપો એવો અને તું એવી. તારો બાપો જ્યારે આવે ને ત્યારે તારા કાન ભરીને જ જાય છે કે બટા તું તારી જેઠાણીને દવા નાખીને ખવડાવજે એટલે આ બધી મિલકતની ધણી તું થાય. એ જેઠાણી એ માપ મારી જો. એ આ તો હું તમારી કદર કરું છું એટલે તમારા હાટુ હારા હાથ થઈને શાક લઈને આવી અને તમે તમારી દેરાણીને કેવું બોલો છો? જેઠાણી તમે મોટા છો એટલે તમારું માન હું રાખું છું પણ તમે તો મારી વેલ્યુ જ ન કરી હો જેઠાણી. હાવ આમ નો હાલે. ઓહો એ તારી વેલ્યુ હે શું? એ તે વેલ્યુ રાખ્યા જેવું રાખ્યું છે કાઈ? તારે તો નકરું જેઠાણીને દવાયું નાખી અને ખવડાવવા આવું છે. બીજું છે શું તારે કેને મને? જેઠાણી હવે તમારું બહુ વધતું જાય છે હો. એ મેં દવા શાકમાં નથી નાખી. એ મસાલા નાખ્યા છે. એ મસાલાની ખુશ્બુ આવે છે તમને. ઊભી રે તને ખુશ્બુ કાઢું બહાર તારી. બોલ તો ફરી વાર. મસાલા મારી દવા લાવે છે અને પાછી મસાલા બોલ તો મારી નાખું શાક. આ કેવો છે તારો બાપો આવે છે. કોઈ લઈને આવી શાક ખવડાવવા મને? મને ખબર હે તારા બાપે હતી ને એટલી બુદ્ધિ તને હારે દીધી છે એટલે તો તું તારી ઓકાત ઉપર આવી જઈছো અને તારી જેઠાણીને દવા નાખીને શાક ખવડાવવા આવી છો. પણ તારી જેઠાણીએ કાઈ કમ નથી. ચાહે સરકારી છાપખાનામાં નોટ ન છપાય ને એવી નોટ છે. જેઠાણી ઈ તો મારા બાપાએ મને સલાહ આપી ને કે તારી જેઠાણી આરે બાંધતી ને અને હપીલ રીજે અને આપણે બેને લાખ રૂપિયાની દવા નો લેવી પડે ને એટલે હું તમારા આરે હપીલ રહું. બાકી હું તમારું મર્ડર કરી નાખે એવી સૌ હો. આવા હે તો ના હેવાયા જેઠાણી તમને કોને રે કર્યા આવા રે હાંધુડા જેઠાણી તમને કોને રે કર્યા. જેઠાણી તમે હોતીન કાન ખોલીને સાંભળી લો. તમારી છાપખાનાની નોટ લેજો. કટકા કરી એટલે ઉડાડી નો દઉં ને તો મારું નામ સુમલી નહીં. એ વય જાને નકર એક ઢોલ ભેગા આ તારા બત્રી દાંત થઈ નાખી. જેઠાણીનું તા તો લાંબા લહેર કે કેવું ગીત ગાય પણ મને ઈ તારું જરાય છે ને આ કાનમાં નથી લાગવાનું. ઓહો કાનમાં નથી લાગ્યું એટલે તો મારી માં મારા હારે બફોરે આવે છે. એ જેઠાણી તમારી વેલ્યુ અત્યારે હું કરું છું બાકી તો તમારી કદર કોઈ કરે એવું નથી. એ મારા જેઠાઈ તમારી કદર નથી કરતા અને હું જાઉં છું. તમારે શાક નો ખાવું ને તો કાઈ નહીં. એ વય જાને કોને કે જે કદર ન કરતા તે કોઈ આયા કરે તારો ની મારી કદર કરવા આવે છે. બોલ તો ફરી મારી માં કુતલા પેટલી તું આ સુમલીને ધોકો માર. મારા પાસે કાઈ છે ને એટલે તું ઉપડી આલી છો ને
તારે આઈને આયા તો તારી જેઠાણી કાઈ કામ નથી. તારું મરદાલ કરી અને નાના નાના કટકા કરીને જો કૂતરા ન ખવરાય ને તો મારું નામ કિરણ નહીં. એ રેખી તારે હારું આમ જોતો કેવું હંગવા જાવન ડબલા જેવું બનાઈ રાખ્યું છે. એ પણ આવું કરવું જ પડે ને. આ ડબલા નકરા ફૂટી જ જાય છે. આ છોકરા બોકરા ધૂળ ભરી ભરી ફોડી નાખે. પછી આવું ન કરવું પડે, શું કરવું પડે? અને તું આ કરશો લઈને હંગવા ન જાતી. એ તું આવું કરી વાજી એટલે હે ને એ સાઈડ આમ તરત ટીંગાર દેવા થાય. એ ઈ બધું જો તેલ લેવા એ તને ખબર હે ઓલી સુમલી અને કિરોડી બે દેરાણી જેઠાણીને કેવું પડે છે અને ઈમાં ઈન બાપો એવી પડવાની દવા દઈ ગયો છે. ઓય બાપ રે, ભલે એવી દવા? હા અને બેન ભલે છે? તઈ કેયું અત્યારે બે હેપીન રહે હે. એ તે મને વહેલી વાત કહી હતો, હું પેલા હંગવા ન જાત. પેલા ઈવડી બેન બસવારવાનું કરે. એ મારે થી એમ તો જોયું ન જાતું પણ શું કરવું મારે. એ તું ઉપાધિ કરમાં ઈ બેને ભણવા તો દેવું જ નથી. એ હાલ અત્યારે જઈને ઘીરે અને સુમીને સાવ્યું મારી અને પાછું બેને ભજવાડી. એ હાસુ કા તું એવું કરીશ? હાય એ હાય તો એ કાઢી બોલે ના યાર એ સોરી આ કારેલા મોરા પાણી સરશે નહીં એટલે તળાવેથી મીઠું પાણી ભરી જા. એ બા એ હું કાઈ પાણી ભરવા ન જાણ્યો. એ ઓલી દેરાણી જેઠાણી રે ને એ હકી બજારમાં બાસ્તી છે બાસ્તી. એ હું કાઈ પાણી ભરવા ગઈ ને મને આયા ઢીમડું કર્યું. આયા ઢીમડું બધા ઢીમડા કરી નાખ્યા. એ પેલા બાત દીધી હવે નથી બાતતી તું ભરીએ પાણી જા. એ બા હવે ન બાસ્તી ને એ ના તો એક ને પણ બે પાણીના ભેળા ભરતી આવું. આ જા ખાય કાવ દે જા ભૂખવા બાફવા ખાય કા. સોડી નું શું કરવું મારે કે ઓલી બાજે છે તે ઈ બાતી આને શું લેવા દેવાય છે મારી માને. મને તો એવું હતું કે મારે હાવું નથી મારે હારે નથી મારી જેઠાણી છે ઈ જ મારા હાવું હારે છે પણ મારી જેઠાણીએ તો મને ડગો દીધો. મારા બાપા કહેતા હતા કે તારી જેઠાણી આરે માની જેમ રીજે પણ મારી જેઠાણી તો મારું સાકર નાખી દીધું. મારા આરે બોલતી નથી. હવે તો મને મારા ઘરમાં હારું નથી લાગતું. હવે મારે શું કરવું? गूगल बता दो खुश रहने की दवाई बहुत रुलाती है इस जेठानी की बेवफाई. हमारी जेठानी तो મને ક્યાંય નથી રાખી. મને તો એના વિના હારી નથી લાગતું. હવે શું કરવું મારે? અરે બાપ રે, એ સુમલી તું રોવેસ? ના ના મારી માં હું દાંત કાઢું છું રોતી નથી. પણ કા રોવેસ? હવે એ મારે તને કહેવાનું કે હું કા રોઉં છું. એ પણ અમે તો તને પૂછી આને આમ જાતી તું રોતા ભારી એટલે તને પૂછી. એમાં ઘરવાળાએ મારી શું તારમાં? એ રેખલી મોય મારો ઘરવાળો તો ભોળા ભગવાન જેવો છે. મારો ઘરવાળો મને થોડો કાઈ કહેતો હશે. એ રેખલી તો કોને પાડોશીએ ટીપી છે? એ ના મુઈ દયા, એ પાડોશી તો બધાય સુમલીના હારા છે. આ પાડોશી કોઈ એવા છે જ નહીં કે સુમલીને ટીપી નાખી અતારમાં. સે રેખલી એ મારે તો મારા ઘરના જ કુટા બાકી પાડોશીની કોઈની મચાલે કે આ સુમલી આરે બદલો લઈ જાય. મારે તો મારા ઘરના જ બાદતા નથી મટતા. પણ કોણ? એ કોણ શું મારે બીજા ઘરના છે કોણ? એ મારી જેઠાણી. અરે બાપ રે, કે તમારે બેને તો અસલ મજાનું બોલું ઘડે નતું ભળતું. એ પડતું તું રેખલી. મારા બાપા મને સલાહ દઈને જાને કે હું એને કેવી હાસવતી હતી અને તને ખબર છે આજ તો હું આખી ડુંગળીનું શાક ખવરાવા જાય. મારી માં એવી મારા હારે બાજી એવી મારા હારે બાજી મારા તો હાથ પગ ખોખરા કરી નાખ્યા. અરે બાપ રે, દુખે છે મને ઈડમાં તું યા દુખે છે. ઓય બાપા. અરે બાપ રે દયા, આમ જો આને તો સાભે સાભા કરી નાખ્યા. એ બધી મારી અને તે માર ખાધો.
એ રેકલી મુઈ માર નો ખાવ તો હું કરું? મારા હારે તો કાંઈ હતું ને, મારે એને સીનેથી ટીસવી અને ઈ રહી મારા કરતા મોટી. હવે મારે કરવું શું? એ સુમલી, એ પણ તને આટલી બધી મારી તોય તારે કાંઈ થયું નહીં. એ મારા ને રેખલીને એવી જેઠાણી હોય ને તો જીવતી દાટ દઈ. એ આનેથી કાંઈ ન થાય, ખાલી આ હે ને માર જ ખાય. એ હું તો કહું તારે હે ને એક ગરા ટૂંકો ખાઈને મરી જવાય. એ કોકનો માર ખાવો એમ કરતા આમ તો જો એ આને કોઈ દે એના ધણીનો માર ન ખાતો અને એની જેઠાણી બે કોડીની આને લાકડીઓ મારી જાય. એ ગામમાં આપણને બધાય કેવું કે એ તારી બેન પણ એ માર ખાધો. એ સુમલી, અમારે સાંભળવાનું કેવું? ના ના રેખલી, ના ના દઈલી, હવે હું માર નહીં ખાવ. તમે બે મને કીધું હે ને, હવે મારી જેઠાણી આરે મારે બથો બથ આવું છે. તું જો હવે રેવા દે દઈ હાલ. આમથી કા શેકેલો પાપાને નો ભાંગે, આમથી હવા કરે નકર કિરવડી રહી કે અત્યારે તો આમ ઉપર નો વજે નરકમાં વજે નરકમાં આ જાય ઈ બીજા નો કાઢે. ના રેખલી, તું જો હવે તારી બેનપણીનો ઝપાટો. હવે નરકમાં તો એને કાઢું અને સ્વર્ગમાં હું રહું. તું જો હવે સામેથી લાકડી લઈને જો બાજવા નો જાવ ને, પાણા ઉડાડું પાણા. જો તું હા એમ હોવું જોઈએ. એ કોઈ દી કોઈનો માર ન ખવાય, મારી નવાય ઘીરે માર ખાઈ ન અવાય. અને હા ભાઈ, અમાર ઘીર તું આવજે. અમાર જેઠાણીયું હે ને અમને પૂછ્યા વિના પાણી ન પીવે, નોય ક્યુ રાખ તોય. હાય હાય, હવે તું જો મારી જેઠાણીને જો એવી દાબમાં ન રાખું ને તો મારું નામે સુમલી નહીં. તું જો હવે તો આ બજારમાં સુમલી સુમલી સુમલી, બીજા કોઈનું નામ જ ન આવે. તું જોઈજે જો. એ આમાં કાંઈક કડા વાપર, કડા આમાં કેટલી કડાયું હોય. એ કાંઈ દી વાપર ને તોય ઓલી હેઠી બેસી જાય. હાલ દે હાલ. એ રેખલી મુઈ તે કડાઈની વાત કરી તો મને વાત યાદ આવી ગઈ કે મુઈ દઈલી એ કાયદી કડા નાની એવડી આવડી કમથી મને દેખ્યું જાવ ને તો કામ કરી જાય. એ સુમલી, એ તારે કળા જ જોઈ હે ને. એ તારી જેઠાણી ભૂતી હોય ને વેલી 5 વાગ્યામાં જઈ અને ઊનો હરિયો કરીને ડામ દઈ દે અને ઠેકડા મારે ને તા ધોકાઈ ન ખાય. ઓય બાપા કરે ને તા તો લાકડીએ ટીપીને ઘીરે હોતવી હોય. એ હાલ દે મારે મોડું થાય છે હજી. એ હાલ તો ઈ વાત થાશી. હવે તો તમારી બેની ઈદ કડા હું વાપરીશ અને તમે બે હારું કર્યું મને આ કડા દીધી. નકર મારા પાસે તો એવી જોરદાર કડા નથી. હવે તો હું ઈદ કરીશ તમ તારે. એ આવી નવી કડા દેખી રીજો પાછું. હવે તો જો મારી માને જો કોશનો ડામ નો દઉં ને તો મારું નામે સુમલી નહીં. જવા દે મને, કોશ ઉની કરવા દે. આ બાપા રે, મને આટલી ઊની લાગે છે તો મારે જેઠાણીને કેટલી ઊની લાગશે. આમ તો જો મારી માં હાટું એવી કોશ ઊની કરી છે. આમ તો જો લાલ લાલ સરોઠી જેવી દેખાશે. મારી માને એવા વાહામાં ડામ દેવાશે, એવા ડામ દેવાશે અને ડામ દઈને તો ખોખરી કરી નાખી છે. અને એના ધોકે જો હું મારી ન આવું ને તો મારું નામે સુમલી નહીં. ખેતી રાખું ને કે મને શેક ન અડી જાય. રેટ લાગે મારી મને જઈનો વારો લેવા દે. મારી માં આમ તો જો કેવી ભેંસ જેવી થઈને ભૂતી છે. આને છે કાંઈ કરવા દેરાણીને હેરાન કરે અને ભૂતના પેટની આરામથી ભૂતી છે. પણ તારી દેરાણી જેમ તેમ નથી. મારી મને મુની કોશ અડશે ને તઈએ ખબર પડશે. કા જેઠાણી મજા આવે છે ને? કેવા કોશના ડામ ઉના લાગ્યા. એ પણ ભૂતના પેટની આવા કોઈને કોશના ડામ ન દેવાય. એ તને જરાક શરમ થઈ જાય. હવે તું ઊભી રહે તો તને ટાંટિયા વગરની ના કરી નાખું તો મારું નામે કિરણ નહીં. મારી માં મને બહુ હેરાન કરતી હતી. મને કોશના ડામ દીધા કા? મને કોશના ડામ દીધા. કોદી 10 મને જેઠાણી બસ હો, બીજો ધોકો નો અડાડતા નકર હું પાછો કોશનો ડામ દઈશ તમને. પાછો દઈ તો આ તારી જગાની બુદ્ધિ છે ને? આ તે કોશના ડામ દે. નકર તું મને કોશના ડામ શું દઈ દેતી હે?
આ દેરાને જેઠાણી પાછી બાજી માર બાત એમ કે આવું બાત થયું ને હા અહીંયા જાય ને તો મને એકાદી લાકડી દે ને તો સાંભો પાડી પેલા જઈને લાકડી ભરાઈ લઉં જેઠાણી બીજી વાર ઠાકો ન મારતા નકા ઉની કોસનો પાછો હું દામ દઈશ તમને એ બાજુમાં રોજ ઉઠીને બજારે બાત્યો તમને કોઈ શરમ ન થતી આ એકાદી કોકને ઠોકાઈ દીધા શું થાય ખબર તમને કોઈ જેઠાણી રેવા દીજો કહું છું જેઠાણી એ બાજુમાં એ ગુતારીઓ એ મને કહેવાય તો કરીને તમે કોઈ સુની કરીને બાજો યા તમારી લપમાં મારા હાથમાં ફડફડા ભરી ગયા એ ગુતારીઓ એ જોરે જો તેરે બજારમાં બાક્યું બજારમાં એ ત્યાંથી રોકી પડાવા આવી દીધા તેથી પાડામાં ભંગોળ નાખી મને એ તો તારા બાપે ક્યાં આયા કંકોત્રી લખી દી કે આયા નોખી પાડવા આલ એમ એ ધીરે રેતી બોલ ધીરે એ કોસાટી નાખ એ પણ તો ઘોડી અને કોસ નો જાણી લેવાય તા તો એમ કે હું દેરાન જેઠાણીને નોખ્યું પાડું એ અમે બાત્યું હોય ને એટલે આખું ગામ નથી આવતું અને તું એક ભમરારી આ આવી ના લઈ લે ભોગાઈ કરે એમ એ લે કુટલી તારા બાપાને હરણ કરતી ન બનાવ્યું ને સુમલી તારો વાળો કટાવ મને આજ બાર લઈ ગઈ તારા બાપાને બોલાયા એ ઊભી ગુડા એ મારા બાપાના નો કેતી એ યા તો મારોય બાપો છે તારે હું હાલ કરશે એ ભાઈ કાઉની કોસ લાગી તો અને જેઠાણી તમે હવે બાજવાનું બંધ કરો હો કે નહીં નકર ફરીન કોસનો દામ દઉં હવે તું શું કોસ નો નામ દેતી એક લાકડી હવે તારું જડબું આ ચીપડ આરે ગળવી નાખી આહાહા મને કેવો દામ દેશે જજો જેઠાણી બદલો લેવામાં ધ્યાન રાખજો આજકાલ તો કોસનો દામ દીધો હે પણ જો મારા બાપાને ખબર પડી ને તો આજકાલ તો ઉકળતું આમ જો પાણી ગરમ તમારા માથે નો નાખું ને તો મારું નામ જ સુમલી લઈ બદલો લેવામાં ધ્યાન રાખજો હાલવા મહિને હાલવા તારા જેવી તો 70 આવીને 70 જાય તારા બાપાને તો શું પણ જીને લાવીને તારે જ્યાં ખીલા ધરબા હોય ને ત્યાં ધરબી દીજે કાઈ હું તારેથી બીતી નથી તું ઉકળતું પાણી ઊનું કરીને આવે ને તો હું તારા હાટુ ઉકળતી દવા લઈને બેઠી છું એ હારા બધા ભેગા થઈ ગયા નાનજી દાદા એ ઓલો આઈડિયો તમારો શું હતો એ હવે તો એ ગયો એ બાબલા આઈડિયો જાણવો હોય ને તો ઘીરે આવવું પડે ઈ આયા ઘડીકમાં નો પતે એ નાનજી દાદા એ ઈમાં ઘીરે હું આવે એ અમને કહી દો એટલે અમાર બાયડ્યું નો બાજી અમાર આરે એ આઈડિયો કાઈ નતો એ મારી પાસે દવા એવી છે જે પી જાય ને ઈ કોઈ દી બાજે જ નહીં ઈને ગુચ્છો જ નો આવે આ તો સુખીથી જીવવાની દવા છે એ નાનજી ના તો બે ટીપા બને દે ને ડોશી મારે નો બાજે કેસે મારે નો બાજે હવે ડોશી આરે તું બાજે તારી આરે ક્યાં ડોશી બાજે એ નાનજી દાદા એ અડધી ખીસી મને દેજો એ મારી બાબા બહુ બાજે તમતારું તમને દાદા પૈસા દે એ હારું હારું સગના હાલો બધા મારી હારે ઘીરે આવો એટલે સાંજે બધાને થોડી થોડી દવા દઈ દઉં લેવી તેજ મારે બઈ બહુ ગુંડી છે એ સગન એ તારે તો ઠીક એ મારે ભોખ લઈને વાય તાઈ ગઈ એ મને દે ને તો હું પાઈ દઉં તો મને હાસો એ કેવો તને ખબર હે હાલ હાલ ઓલા બે ફૂલ લઈ લે નહીં એ વાતમાં મજા ઈ છે દવા પીવી જોઈ આ સગનો ક્યાં ગુડી ગયો નાનજી દાદા એ ઈ તો એની વવે જરીક ઈશારો કર્યો ને તા તો ગોલો છે ગોલો એ વહે વહે હરવે વિયો ગયો મને આમ કરતો જો બાબલા હકીકત ને તને વાત કરું દવા આને પીવાની જરૂર નથી આ સગને પીવાની એ પોતડો કાંઈ બોલે જ નહીં બહુ હામો હા હાલો હાલો એ નાનજી દાદા એ ઉભા હા શું છું સપલી એ અમાર ગામથી તમા છોડીને તેડી જાવ એ કાળી એ બોલતા તું શરમ રાખ મારી છોડી તને શું વળી નડી તે હું મારી છોડીને તેડી જાઉં
એ નાની દાદા એવું પાણી ભરવા જાવ ને એટલે કાયમ બાતની હોય એમાં હું આજ નોકી બનાવવા ગઈ એ નોકી બનાવવા ગઈ ને કાકો મને એમ કે લાકડી ના ગરમે ગરમ કોઈ એ મને આયા ડામ દીધો ડામ આમ તો જેવો ભણગોલા પાડી દીધા આશી વાત છે તારી એ હજી દેરાણી જેઠાણી બાજે હે એ મૂંગા મરો મૂંગા એ હાલ બાજી પડશે બે પાછું એ હારું કર્યું આપણે નાંજડા પાસે દવા ન લીધી એ નકર આપણી બાયડી રે ને એ કોઈ સુની કરીને વાહામાં ડામ દેત એ બાબલા એ નાનજી દાદાને છોડીએ દવા પીધી હશે ને એટલે દાજે દેવી સડી હશે એ ઉની કોશ કરીને જેઠાણી નડાડી તારી વાત હાચી એ હાલો આપણે હાલ્યા જઈ